પણ જ્યારે પારાયણ આવે ને ત્યારે સંતો હરિલામૃતની કથા કરવા જાય. અને અમદાવાદ વિભાગમાં સંત નિર્દેશક તરીકે મારી સેવા છે. એટલે કયા સંત ક્યાં જાય, કયા વિસ્તારમાં જાય એની ગોઠવણી કરવાની હોય. તો એકવાર રખિયાલ વિસ્તારના હરિભક્તો મારી પાસે આવ્યા અને મને બહુ વિનંતીથી, વિવેકથી મને કહ્યું, મને કે બ્રહ્મવિહારી સ્વામી, મેં કીધું શું? એ કે સ્વામી, આ વખતે સંતો અમારા વિસ્તારમાં આવે. મેં કીધું બરાબર. એ કે કૃપા કરીને એમને વિનંતી કરજો કે હરિલામૃતમાંથી પ્રેમજી વાણિયાનું આખ્યાન ન કરે. એટલે મેં કીધું કેમ? એ કે છેલ્લા 6 વર્ષથી પ્રેમજી વાણિયાનું જ આખ્યાન ચાલ્યું આવે છે. એટલે મેં તપાસ કરી અને જોયું તો રખિયાલ વિસ્તારમાં પૂજ્ય બ્રહ્મપ્રકાશ સ્વામી જવાના હતા. અને છેલ્લા 6 વર્ષથી બ્રહ્મપ્રકાશ સ્વામી જ જતા હતા. એટલે મેં બ્રહ્મપ્રકાશ સ્વામીને બોલાવ્યા. વડીલ છે, બુદ્ધિશાળી છે, રમૂજી છે, બાપા સાથે હેતવાળા છે. ઘણી બધી બાબતોમાં હું એમનું માર્ગદર્શન માંગુ છું. પણ મેં કીધું બ્રહ્મ, તે કે બોલો. મેં કીધું કે તમે રખિયાલમાં પારાયણ કરવા જવાના છો? એ કે હા. મેં કીધું આખ્યાન કયું લેવાના? તે કે પ્રેમજી વાણિયો. મેં કીધું યાર દયા કરો. એ કે કેમ? મેં કીધું હરિભક્તોની ફરિયાદ છે કે છેલ્લા 6 વર્ષથી એકનું એક આખ્યાન તમે લો છો, એ ફરિયાદ છે. તો એ કે છેલ્લા 6 વર્ષથી એના એ જ હરિભક્તો હોય છે, હું ફરિયાદ કરું છું? જો સમજી રાખજો, તમે એના એ, અમે એના એ, અને વાત પણ એની એ. જેમ યોગી બાપા કહેતા કે યહી ચને કી દાલ, યહી ચને કી રોટી, જબ ખાएगा તબ ભૂખ જાएगा. I don't want to tell you anything new. But just as Lord Buddha has said, that better than speaking 1,000 words, speak one good word 1,000 times. Better than doing 1,000 things, do one good thing 1,000 times. Better than thinking 1,000 thoughts, think one good thought 1,000 times. The magic lies in repetition. તમે રોજ 1000 વાર જો પ્રમુખ સ્વામીનું સ્મરણ કરશો ને તો સાક્ષાત્કાર થઈ જશે. સેંકડો વાર જુદા જુદા અટપટા જુદા શાસ્ત્રમાંથી અહીંયા ત્યાંથી જુદી જુદી વાતો વિચાર કરી કરીને મન આપણું વમળમાં ચડશે. To bring ourselves into focus. એક વાત નક્કી છે જ, આ બિલ્ડિંગની અંદર માઇલો ને માઇલો વાયર હોય ને, પણ જ્યાં સોકેટ હોય ને ત્યાં જ કરંટ આવે. એમ તમને આ દુનિયાની અંદર શાસ્ત્રોની, સમાગમની, સત્સંગની એવી સેંકડો વાતો, લાખો કરોડો વાતો થતી હશે, પણ જ્યાં ભગવાન પ્રગટ હોય ને ત્યાં જ તમને એનર્જી આવે છે. એટલે આજે મારે આપની આગળ બીજી કોઈ નવી વાત નથી કરવી. ઇટ્સ ધ સેમ થિંગ. But all I have come to ask you is to think about the same thing in a different way. આપણે આ બધા જ ભેગા થયા છે, બધા પાસે જુદી શક્તિ છે, તાકાત છે, વિચારવાની કંઈક રીત છે. એ બધાની અંદર જો આપણું તદ્દન ફોકસ પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામીમાં થાય ને, if we get to know him better, તો આપણા તમામ પ્રશ્નોનો સાર એ જવાબ આપી શકે છે. ઇટ્સ અ ફેક્ટ. જેને પ્રગટ જોડે જોડાણ કે કનેક્શન છે ને, એને જ સત્સંગમાં કંઈ પ્રાપ્ત થાય છે. અને નવી કોઈ વાત નથી. ઇટ્સ ધ સેમ થિંગ. કેમ?
કે આપણા પ્રશ્ન બદલાય તો વાત બદલાય ને. તમને મેલેરિયા થાય તો કઈ દવા આપે? ક્લોરોક્વિન કે ક્વિનાઇન. બીજી વાર મેલેરિયા થાય તો કઈ આપે? ત્રીજી વાર થાય તો એ શું આપે? દવા કઈ આપે? બદલે? ભાઈ તમારો રોગ બદલાતો નથી તો દવાઈ ના બદલાય. એમ આપણે કામ, ક્રોધ, લોભ ચાલુ હોય ને તો વાત એની એ જ થવાની. Because until we change, there shall be no change. The critical part is, can we change? And if we change the way we think about Bapa, તો આપણને અંતરની અંદર પ્રાપ્તિ થશે કે સ્વામી જે આપણને મળવા માંગે, કહેવા માંગે, જે આપણને સાર સમજાવવા માંગે છે એ સત્સંગની અંદર આપણને પ્રાપ્ત થતો હશે. સ્વામીનું કેવું છે કે ઘણી વાર આપણે સ્વામીનો વિચાર કરીએ ને ત્યારે તદ્દન બહારના માણસ આવીને આપણને સ્વામીના મહિમાની વાત કરતા જાય છે. આ વખતે જ્યારે વોટર શોની ઉદ્ઘાટન થયું અને જે વોટર શોમાં ગાંધીનગરમાં હાજર હતા ને એને એક અહેસાસ થયો કે સ્વામી આપણી સંસ્થાને ક્યાંથી ક્યાં મૂકી દીધી. The level of perfection, elevation, he is taking the સંસ્થા a notch higher. આપણને ગમે કે ન ગમે, ફાવે કે ન ફાવે, એટલા બધા નાના મોટા કાર્યો આપણા દ્વારા પ્રેરણા આપીને સ્વામી કરાવે છે કે વી ફાઇન્ડ આઉટ કે સત્પુરુષની આપણી સંસ્થાને ક્યાં મૂકવી છે, શાસ્ત્રી મહારાજની સંસ્થા. તો સ્વામી પાસે ગુજરાતના સ્પીકર અશોક ભટ્ટ સાહેબ આવ્યા અને સ્વામી રૂમમાં બેઠા હતા અને વોટર શો નું ઉદ્ઘાટન થઈ ગયા પછી બધાએ જોયું, આ તે કરીને બધા જ્યારે પાછા આવ્યા અને તે વખતે સ્વામી પાસે આવીને બેઠા. હવે ઘણી વાર કોઈ પોલિટિશિયન હોય તો સભાની અંદર ઘણી બધી વાતો કરે કારણ કે એના ફોકસની અંદર સભા હોય છે. પણ જ્યારે એકલા હોય, કોઈ જ નથી, બાપા બેઠા છે અને અમે બે સંતો હતા અને આવીને એમને શાંતિથી વાત કરી. એમણે કીધું કે બાપા આપને ખ્યાલ તો હશે કે હું ગુજરાતનો છું. સ્વામી કે છે ને એ કે બાપા વિધાનસભામાં એક નિયમ હોય છે કે સ્પીકર જ્યારે બોલતા હોય ને તો કોઈ એમને અટકાવી ન શકે. સ્વામી કે બરાબર છે. એટલે કે બાપા હું જે આજે વાત આપને કરું તો આપ ખાસ મને તમે રોકતા નહીં. એટલે આપણને ખબર પડી એ કાંઈક એવી વાત કરવાના હશે કે કદાચ બાપા રોકે પણ ખરા. સ્વામી તો બાજુમાં રૂમાલ હતો ને રૂમાલ તરત વાળવા બેઠા. સ્વામીની સ્ટાઇલ છે. He's got a pillow on his lap. અને રૂમાલ હોય ને સ્વામી રૂમાલ ને આમ 1 2 3 4 ફોલ્ડ કરીને જો સંપૂર્ણ વાળી દે ને એટલે આપણે ઊભા થઈ જવાનું. I am trying to show to you કે સ્વામીની જે ઇડિયોસિન્ક્રસી છે, આમ વાળે, આમ પાછળ આમ કરે, આમ કરતા હોય. એટલે અશોક ભટ્ટ સાહેબે બાપાને કહ્યું કે બાપા કે હું પહેલી વાર મારો અંતરનો વિચાર આપને આગળ પ્રગટ કરું છું. એ કે મને એવી એક અંતરમાં અનુભૂતિ થઈ, જો એ સ્વામિનારાયણ ન હોય પણ મને એવો અહેસાસ થયો છે કે જેવો ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ અને જેવી ભગવાન સ્વામિનારાયણની પ્રતિભા હતી એવી જ આજે આપનો પ્રભાવ અને પ્રતિભા છે. હજુ બાપા બોલવા જાય ને પેલા કે પછી આગળ એમણે વાત કરી કે જેવું ભગવાન સ્વામિનારાયણે કાર્ય કર્યું હતું, આજે મને એમ અંતરમાં થાય છે કે એવું ને એવું જ કાર્ય આપ કરો છો. જેવા એમણે પરમહંસો કર્યા હતા એવા જ તમે સાધુ સંતો કર્યા અને જેવા કાર્યો એ કે કોઈની કલ્પનામાં નહીં. આપે એક સંપ્રદાયને એવો ઊંચો મૂકી દીધો છે કે હું એક જૈન સંમેલનમાં ગયો હતો. પોલિટિશિયન તો બધા સંમેલનમાં જાય. એક બહુ જ મોટા જૈન ગુરુ જેના લાખો અનુયાયીઓ છે, એમણે એમની અંગત સંતોની શિબિરમાં વાત કરી. કોણ? જૈન સંપ્રદાય, જેમના ગુરુ અને એ પોતે
જેવા મનાય એવા ગુરુ. એમને અંગત એમની સંત શિબિરમાં એવી વાત કરી કે આજે તો પ્રમુખ સ્વામીએ ફક્ત એમના 8 સંતોને ચૂંટીને જો દિલ્હીનું અક્ષરધામ બનાવી શકતા હોય તો 800 સંતોને છૂટા મૂકશે તો આખા પૃથ્વીને સ્વર્ગમાં ફેરવી શકશે. ઘણીવાર વી ફીલ કે આપણે જે બાપાને સમજીએ છે ને, બરાબર આપણે પૂજા કરીએ, મૂર્તિ સામે જોઈએ, કોક કંઈક બોલે તો એની જોડે લઢી લઈએ, એ બધું જ કરતા હોય છે, પણ somehow sometimes some outsiders they come and they tell us who Bapa is. મને યાદ છે કે એકવાર અમે જ્યારે ચિન્મયાનંદ સ્વામી બહુ જ મોટા સંત, અને મારી દ્રષ્ટિએ કે હિન્દુ ધર્મને વેસ્ટર્ન વર્લ્ડની અંદર પોપ્યુલરાઇઝ કરવા માટે ચિન્મયાનંદ સ્વામીએ જે દાખલો કર્યો છે એવા કોક બીજા સંતે કર્યો હશે. પાવરફુલ, થોટફુલ, ઇન્ટેલિજન્ટ, અ ગ્રેટ ઓરેટર, અને જેને કોઈની સાડાબારી નહીં. સમજી ગયા ને? હું એમનો નેચર કહું છું. ચિન્મયાનંદ સ્વામી 1983 થી when I was a young boy, like a small sadhu, every time અમે આમંત્રણ આપવા જઈએ ને તો મારે હું હોઉં, ઈશ્વર સ્વામી હોય, આત્મસ્વરૂપ સ્વામીની ભેગા જોડમાં હું હોઉં. દર વખત મને જોઈને કે મને કે બોય કમ હિયર, ધીસ ઇઝ ચિન્મયાનંદ સ્વામી. એકવાર 85ની સાલની અંદર ચિન્મયાનંદ સ્વામી બાપાના દર્શન કરવા અને મળવા માટે આપણા ઉત્સવમાં સ્વામીની રૂમમાં પધારવાના છે. બાપા હજુ નતા આવ્યા. દરવાજા કે ઉભા રહીને સ્વામીનું આસન અને ચિન્મયાનંદ સ્વામીનું આસન એની વચમાં એક ફ્લાવર વાઝ હતો. દરવાજે ઉભા ચિન્મયાનંદ સ્વામીએ શું કહ્યું એના શિષ્યોને, કે આર ધીસ ફ્લાવર્સ રિયલ? એટલે એમના શિષ્યો થોડાક મૂંઝાયા. એટલે મેં કહ્યું કે નો સ્વામી, દે આર આર્ટિફિશિયલ ફ્લાવર્સ હતા. મને કે મેડ ઇન જાપાન. મેં કહ્યું સ્વામી, હાઉ ડુ યુ નો દે આર મેડ ઇન જાપાન? બીકોઝ વી ઇમ્પોર્ટેડ ધેમ ફ્રોમ અમેરિકા and technically America gets them from Japan. How do you know they are made in Japan? મને કે boy, nowadays Japan makes so many things, even God is doubting whether he made man or Japan made man. કોઈ જ સાડાબારી નહીં. અને એ ચિન્મયાનંદ સ્વામી એટલા બધા આપણે કહીએ ને મુક્ત, કોઈની એને ચિંતા નહીં. એ ચિન્મયાનંદ સ્વામી પાસે અમે જ્યારે જતા ને ત્યારે પહેલો પ્રશ્ન પૂછતા, શું ખબર? અનધર બિગ ટેમ્પલ? એ કે આઈ કોલ પ્રમુખ સ્વામી ધ ગ્રેટેસ્ટ ટેમ્પલ બિલ્ડર ધેટ હિન્દુઇઝમ હેઝ એવર ક્રિએટેડ. એ વાત એ ક્યારે કરતા ખબર છે? જે વખતે બાપાએ ફક્ત 100 મંદિર બંધાવ્યા હતા, એમને ક્યાં ખબર હતી કે પ્રમુખ સ્વામી 828 મંદિર બનાવવાના છે. ઇમેજિન હુ સ્વામી ઇઝ. 828 મંદિર, બરાબર? પણ એમની એનર્જી અને સ્ટેમિના તો જુઓ. 828 મંદિરમાંથી સ્વામીએ 727 મંદિર તો એમના હાર્ટ એટેક પછી બનાવ્યા છે. આફ્ટર ધ ફર્સ્ટ હાર્ટ એટેક કોઈક 727 મંદિર બનાવે, તાકાત છે? આપણે તો જરાક હૃદયમાં કાંઈક થાય ને તો પગથિયા ચડવાનું છોડી દે કે લિફ્ટ 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 શોધ્યા. હજુ તમે વિચાર કરતો ચોંકી જશો. 828 મંદિર બાપાએ બનાવ્યા ને, એમાં 528 મંદિર આફ્ટર હિઝ બાયપાસ સર્જરી. આ સ્ટેટિસ્ટિક્સ કાઢ્યા છે. બાયપાસ પછી લોકો તો છે ને રૂમ બદલવા તૈયાર ના હોય. જરાક કંઈક ટેમ્પરેચર બદલાય ને ડોક્ટરને ફોન કરે, ડોક્ટર કહે તું મને છોડ, નહીં કે મને આવશે હાર્ટ એટેક. એટલો બધો પોતે હાઈપર થઈ જાય ને. સ્વામી ભગવાનમાં વિશ્વાસ રાખીને જે કામ કરે છે ને એટ ધીસ એજ,
એમના શિષ્ય તરીકે આપણે કોઈ ફરિયાદ લઈને જઈ શકાય કે બાપા મને હાર્ટ એટેક આવ્યો, હવે હું શું કરું? ભાઈ ચાલુ રાખ તારું કામ. લુક એટ હિમ. બાયપાસ પછી 527 ટેમ્પલ્સ જો બનાવ્યા હોય અને અઘરામાં અઘરા પ્રોજેક્ટ્સ. દિલ્હી અક્ષરધામ જ્યારે બનતું હતું ને ત્યારે એકવાર એક રાતના હું ખાલી સાઈટ ઉપરથી નીકળ્યો, એટલા બધા પથ્થર પડ્યા હતા, એટલા બધા પથ્થર, ચારે બાજુ પથ્થર 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 પથ્થર, હ્યુજ, 2 ટન 3 ટન. અને હું આમ ચાલતા ચાલતા છે ને લિટરલી રડી પડ્યો રાતના 2 વાગે. આઈ વોઝ વોકિંગ થ્રુ ધ સાઇટ. આઈ ફેલ્ટ સો ઓવરવેલ્મ્ડ. મે ગો માય ગોડ. અને બીજે દિવસે સ્વામી, તે વખતે આપણી ઇન્ટરનેશનલ મીટિંગ હતી, અને બીજે દિવસે સ્વામી અંદર રૂમમાં બેઠા ત્યારે મેં બાપાને ખાલી વાત કરી. મેં કહ્યું બાપા, ગઈકાલ રાતે હું ખાલી આમ પસાર થતો હતો અને આટલા બધા પથ્થર જોઈને સ્વામી હું આમ અભિભૂત થઈ ગયો ને આમ રડી પડ્યો. સ્વામી કે આટલા પથ્થર છે ને, મેં કહ્યું બાપા આ પથ્થર કોઈકને તમે મફતમાં ભેટમાં આપો ને તોય હાર્ટ એટેક આવી જાય. કરું શું? સમજી ગયા ને? વોટ ડુ યુ ડુ વિથ ધીસ સ્ટોન? બોલો, હું તમને મફતમાં ભેટમાં આપી દઉં ને પથ્થર, તો તમે કે ઓ બાપા સો ડિફિકલ્ટ, યુ કાન્ટ લિફ્ટ, યુ ડોન્ટ નો વેર ધે ગો, વોટ વિલ હેપન, આ છે તે છે. એન્ડ આઈ એમ ટેલિંગ યુ એઝ અ પાર્ટ ઓફ અ ટીમ મેમ્બર. સમજાય છે? બહારનો માણસ કે તો જુદી વાત છે. આઈ ફેલ્ટ ઓ માય ગોડ. સ્વામી મને શું કે ખબર છે? હસતા હતા સ્વામી કે જો આ બધું કામ છે ને, શાસ્ત્રીમાં યોગીમાનની 2 મૂર્તિ છે એમની રૂમમાં. સ્વામી કે અક્ષરધામમાંથી ગંગા અને યમુનાના પ્રવાહની જેમ શાસ્ત્રીમાં યોગીમાનની પ્રેરણા આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. સ્વામી કે આટલા બધા પથ્થર છે ને એને મારી છાતી ઉપર એક કાંકરીનો પણ ભાર નથી. ધીસ ઇઝ પ્રમુખ સ્વામી. આટલું બધું કાર્ય કરે છે, એક કાંકરીનો ભાર નહીં. તો આટલા હસમુખા, હળવા, રમતા, હરતા. તમે જાઓ ને, હી કનેક્ટ્સ વિથ યુ સ્ટ્રેટ અવે. લુક એટ હિમ. સમટાઈમ્સ વેન વી લુક એન્ડ થિંક અબાઉટ બાપા, તો જેમ ચિન્મયાનંદ સ્વામીએ કહ્યું કે ગ્રેટ ટેમ્પલ બિલ્ડર, પણ ક્યાં સુધી ટેમ્પલ બિલ્ડર? ચિદાનંદ સ્વામી એવું કહેતા કે જ્યારે પ્રમુખ સ્વામીના પગલા મારા આશ્રમમાં થાય ત્યારે હું શું માનું છું કે ભારતની તમામ પવિત્ર નદી ને તમામ તીર્થ સ્થાનો એ સાક્ષાત મારે આંગણે પધાર્યા. આ કોણ? બહારના સંત મહાત્માઓ જે યોગાસન શીખવાડે છે ને, રામદેવજી મહારાજ, અને એમના લાખો માણસો અનુયાયીઓ છે. હરિદ્વાર ઋષિકેશની વચમાં એક હોસ્પિટલ બનાવતા હતા, આયુર્વેદની હોસ્પિટલ, 1000 બેડની, લગભગ 1000 કરોડ રૂપિયાની. અને એ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે, ખાત વિધિ માટે 8-9 ચીફ મિનિસ્ટરો, બધા જ મહાત્માઓ, બધા ત્યાં ભેગા થવાના હતા. અને બાપા સારંગપુર હતા. રામદેવજી મહારાજ બહુ પવિત્ર છે, એમના મનમાં બાપા માટે ભાવ ઘણો છે. એમણે સારંગપુર ફોન કર્યો અને જોગાનું જોગ મને ફોન કર્યો અને મને કીધું कि हमारी इच्छा है कि प्रमुख स्वामी हमारी ये हॉस्पिटल की खात विधि में पधारे. એટલે મેં કહ્યું કે મહારાજ શ્રી જરા क्षमा करना कि स्वामी श्री की तबीयत अच्छी नहीं है. तो मैंने कि क्या हुआ? मैं કીધું बुखार हुआ. તો એ કે સારી ડોક્ટરની ટીમ મોકલીને પણ અમારી ઈચ્છા છે કે પ્રમુખ સ્વામી અમારે ત્યાં આવે. એટલે મેં કહ્યું કે અત્યારે તબિયત નરમ છે, સ્વામી આવી નહીં શકે. હજુ સાંભળજો. કલાક પછી ફરી ફોન આવ્યો. કોઈ ન કરે, ઉદ્ઘાટન અને ખાત તો થવાનું જ છે, આટલા ચીફ મિનિસ્ટર, આટલા મહાત્માઓ બધા જ. કલાક પછી પાછો ફોન. મને કે બ્રહ્મવિહારી સ્વામી. મેં કહ્યું કે બોલો સ્વામી. કે 2 घंटे के लिए बापा नहीं आ सकते. મને કે મેં કહ્યું એવું સ્વામી નથી, તબિયત નરમ છે, સ્વામી સારંગપુરમાં. કે હું હેલિકોપ્ટર મોકલું. મેં કહ્યું બરાબર, પણ સ્વામીને તાવ છે. કે હું કેમ આગ્રહ કરું છું, હવે સાંભળજો. કે मैंने सुना है कि प्रमुख स्वामी जहां चरण डालते हैं वो भूमि
स्वर्णमय हो जाती है। इसके लिए मेरा आग्रह है कि प्रमुख स्वामी હેલિકોપ્ટરમાં આવે, સાંભળો, અને હેલિકોપ્ટરમાંથી ઉતરે જ નહીં, ખાલી હેલિકોપ્ટરમાં બેઠા બેઠા મારે ત્યાં ખાલી પગ અડાડીને એ પાછા જાય તો હું માનીશ કે મારી ભૂમિ પવિત્ર થઈ જાય. આ કોણ કે છે? તમે, હું નહીં. જે મહાત્માઓ એ પોતે જ એના શિષ્યો એમને ભગવાન જેવા માને છે, they are saying it and they feel it. ઉપર છલ્લું નહીં. જ્યારે સ્વામીશ્રીને મળે, દર્શન કરે, વાર્તાલાપ કરે, સ્વામીમાં કંઈક એવું તત્વ હશે ને. અને આપણને જ્યારે આ ખબર પડે કે એની પાસે જે કોઈ નજીકમાં આવે ને કંઈક અનુભવ થાય છે. પણ ફરી વાર મારે એકની એક જ વાત તમને કહેવી છે કે આપણે ભક્ત છે, પણ ઘણી વાર બહારના માણસો છે ને આપણને સમજાઈને જતા રહે. બોલો કે વી ડોન્ટ નો હુ સ્વામી ઇઝ. 1995 લંડન જ્યારે મંદિર બનતું હતું, એ મંદિરનો એક પ્રસંગ મને ઘણી વાર યાદ આવે છે કે હું આપને કહું છું. અને પ્રસંગ કેવો છે કે લંડનનું મંદિર, આપને ખબર છે કે આપણા કારીગરો ને આપણા હરિભક્તો એ ઘસાઈ કામ ને બધું સ્વયંસેવક દ્વારા થતું હતું. બાજુમાં જે હવેલી હતી એ હવેલી લાકડાનું કામ, એટલે એમાં આપણે કોન્ટ્રાક્ટરને બહાર આપ્યું હતું. એટલે લાકડાનું ફિટિંગ ને અંદર પ્લાસ્ટરિંગ ને કલરિંગ ને બધું એક કોન્ટ્રાક્ટર કરતા હતા. અને કોન્ટ્રાક્ટરે સબ કોન્ટ્રાક્ટરને આપ્યું હોય, એટલે ત્યાં તો કાળિયા ધોળિયા હોય, બધા જ આવીને રંગકામ ને બધું કરતા હોય. એમાં એની સામે જે આપણું પાર્કિંગ છે ત્યારે લંડન મંદિરનું, ત્યાં અમે પોર્ટર કેબિન મૂકી હતી 4-5 અમારી ઓફિસો. હું ત્યાં ઓફિસમાં બેઠો હતો અને એકવાર એકદમ બારણું ખોલીને એક કાળિયો ધબાક દઈને અંદર આવી ગયો. 6 feet 6. ઓફિસ આપણી, કેમ્પસ આપણું, અને મને આમ બારણું ખોલીને મને ફૂલ પૂછે કે હાઉ આર યુ. લે, મેં કહ્યું મને પૂછે છે હાઉ આર યુ, મારે એને પૂછવાનું ને હાઉ આર યુ. પણ તે વખતે બુદ્ધિ વાપરવી પડે, બોલાય નહીં, કારણ કે પછી આપણે બહુ ફાઇન ન બોલી શકીએ. હા, એટલે એને મને પૂછ્યું હાઉ આર યુ. હવે હ્યુજ 6 foot 6 inch મસ્ક્યુલર માન તો બારણામાંથી અંદર આવ્યો હતો. ઓનલી ઇન શોર્ટ્સ, નો ટોપ. મને કે યુ નો આઈ એમ જસ્ટ અક્રોસ પેઇન્ટિંગ ઇન યોર પ્લેસ. અને કે આઈ જસ્ટ લાઈક ધીસ પ્લેસ. એકદમ આનંદમાં હતો. અને પછી તો રોજ આવવા લાગ્યો. મેં કીધું કે આ તો રોજ મારા દર્શન કરીને પછી ત્યાં પેઇન્ટિંગ કરવા જાય. મને થોડીક ચિંતા થવા લાગી. થોડું આડું અવડું બોલીને પછી જતો રહે. એક વાર અચાનક બાપાએ કહ્યું કે બાપા કે આપણે હવેલી જોવા જવી છે. મેં કહ્યું આપણે હવેલી જોવા જઈશું અને જો પેલો કાઢ્યો ત્યાં હશે અને બાપા હોય ને એકદમ આઈને કંઈક નાટક થાય તો ઇટ્સ નોટ રાઈટ. અને ફર્સ્ટલી બીકોઝ આઈ ન્યૂ ઇન માય માઇન્ડ કે હી વોઝ ધેર, સો આઈ હેડ ટુ ડુ સમથિંગ. એટલે હું થોડો વહેલો પહોંચી ગયો. તો એ થોડીક સ્ટૂલ અને એના જો લેડર ને જે હાઈટના પેલા હોય એની ઉપર એ પોતે પેઇન્ટ કરતો હતો, હ્યુજ. અને એના શરીર ઉપર થોડા ટપકા તો પડ્યા જ હોય પેઇન્ટના, બીકોઝ હી ઇઝ પેઇન્ટિંગ. પછી એને મને નીચે જોયો એટલે મને કે ઓ સો હાઉઝ એવરીથિંગ. મેં કહ્યું કે ફાઇન. મારો જોબ શું હતો? ટુ કીપ હિમ બિઝી. ઓકે, લગભગ બહુધા મારો જોબ એ હોય કે લોકોને બાપા પાસે લઈ જવા, આમાં ન લઈ જવા. કારણ કે મને લાગ્યું આ જશે ને બાપા જોડે એકદમ પહોંચી જાય ને કંઈક થાય, આપણને કંઈ ખબર નથી વોટ વુડ હેપન. હવે મારી જોડે ઉપર વાતચીત શરૂ કરી તો પહેલું આરક મને વાક્ય શું કે ખબર છે? મને કે યુ નો યુ હેવ ઇટ ઇઝી. મને કે લે, એ કે સાધુમાં તમારે લીલા લહેર છે, એ ટૂંકમાં તો ભાષા ભલે ગમે તે હોય. મને કે યુ હેવ ઇટ ઇઝી એઝ અ મંક. મેં કીધું કે નો, થિંગ્સ આર નોટ ધેટ ઇઝી એઝ યુ થિંક. તો મને કે સો વોટ યુ હેવ ટુ ડુ. મેં કીધું હવે આને હું કહું, આપણા પંચ વર્તમાન કહું. મેં કીધું માપમાં આવી જાય, પણ આ છે ને કઈ ખબર નહીં કઈ પૂર્વે મુમુક્ષુ હશે. એટલે મેં કીધું જો અમારે છે ને પત્તરની અંદર બધું મિક્સ કરીને ખાવાનું હોય. મને કે દેટ્સ ઇઝી, ઈટ વન આઇટમ આફ્ટર ઈચ અધર. મેં હારો કોનાને કહી આવ્યું? એ કે વારા ફરતી આઈટમ ખાવ, એમાં મિક્સ કરવાની ક્યાં જરૂર છે? એક એક જ લેવાની આઈટમ.
પછી મેં એને કીધું કે લુક, અમે તો સાધુ થયા છે એટલે અમારે અમારા મા બાપનો ત્યાગ કર્યો હોય એટલે વી કાન્ટ ટોક ટુ ધેમ. કે that's easy as well, you can ask other people about them. મને કે પછી મેં એને કીધું કે look, it's not that easy. We cannot touch money or keep money. I get that's absolutely easy, you can ask other people to take care of you. મને લાગ્યું આ પૂર્વે કઈ સાધુ હતો કે શું ખબર, આ માણસ આ ફટાફટ બોલે. મને લાગ્યું હવે અગ્રમ અગ્રી હું વાત કરી દઉં. મેં કહ્યું જો અમે સાધુ થઈએ પછી અમારે નિષ્કામ ધર્મ પાડવાનો હોય. વી કેનોટ ટચ, ટોક ટુ, લુક એટ વિમેન. ત્યારે એની સ્ટીમ નીકળી ગઈ. મને કે ધેટ્સ ડિફિકલ્ટ. કે એક વીક થી મારી ગર્લફ્રેન્ડ ભાગી ગઈ છે તો હું આ રંગકામ પણ બરાબર નથી કરી શકતો. કે ધેટ્સ ડિફિકલ્ટ. હવે આ બધી વાત ચાલતી હતી ને એમાં બાપા આવ્યા અને બાપા આમ કઈને આમ પસાર થયા. હવે આ વેન્ટેજ પોઈન્ટ ઉપર હતો, ઉપરથી એને બધું જ દેખાય. He saw the crowd and Swami and everybody moving. તે હું એને રોકવા પ્રયત્ન કરતો હતો. તે મને ઉપર રહ્યો શું કે is that the big man? yes. કે I want to see him. હવે જે હું 15 મિનિટ એને ના પાડતો હતો તો એ કે I want to see him. અને મને શું વિચારો, મેં કહ્યું તાત્કાલિક what do I tell him that he can't see him? એવું તો ના કહેવાય. એટલે મેં કીધું you can't see him. why? you can't go like this, you don't have a top. ઉઘાડા શરીરે ના જવાય. મેં કહ્યું ગમે તે એક નિયમ તો ફટકારું કે એ કોઈ દિવસ એ પાડી ન શકે એવો નિયમ. કારણ કે મને ખબર હતી ઘરેથી એ છે ને શર્ટ વગર જ આવતો હતો, ક્યાં બીજે કઈ કરવા જવાનો છે. you can't go, you don't have a top. મને કે that's easy. બાજુમાં ધોડ્યો હતો ને એની ટી શર્ટ કાઢીને પહેરી લીધી. યાર કૂદકો મારી નીચે અને મારો હાથ પકડીને મને ઢસેડી ગયો કે કમ ઓન. આમ હું બીજાનો હાથ પકડીને લઈ જતો. હું જેને રોકવા ટ્રાય કરતો હતો એ મને બાપા પાસે સીધો. હવે પહેલું તો હી ગોટ મિક્સ્ડ અપ બિટવીન બાપા અને ઈશ્વર સ્વામી. એટલે સીધો ઈશ્વર સ્વામી પાસે જઈ ઈશ્વર સ્વામી નો ખભો એને ટેપ કર્યો. એટલે ઈશ્વર સાહેબ જોઈને મને કે આ તું કોને લઈ આવ્યો? મને કહે. હવે બાપા થોડાક દૂર હતા ને there was a crowd. અને બાપાને ગેરસમજ થઈ. બાપાને એમ થયું કે બ્રહ્મવિહારી આવ્યા છે એટલે કોક મોટા માણસને લઈને આવ્યા છે. એટલે બાપા કે બધા જગ્યા કરો. પેલો સીધો ત્યાં લે સ્ટ્રેટ ટુ બાપા. હજુ સાંભળો હજુ પત્યું નથી. A guy I am trying so hard to keep away. પણ જેની તકદીરમાં હોય ને એ બાપા પાસે પહોંચે જ છે. You can't keep anybody away. You might try. આપણા મનની વાત, બહારની વાત, આ દુનિયાની વાત એના કરતા સ્વામીના લોઝ છે ને જુદા છે. જેવો આ માણસ ત્યાં પહોંચ્યો ને એને સ્વામીને એક જ પ્રશ્ન પૂછ્યો. જે માણસ મારી જોડે અઠવાડિયા 10 દિવસથી કઈ અવડી સવડી વિચિત્ર આ તે બધી આગી પાછી વાત કર્યા જ કરે, સીધા બાપા પાસે જોઈને શું કર્યું ખબર છે? એક જ પ્રશ્ન. એ કે હાઉ લોંગ આર યુ ઓબ્ઝર્વિંગ ધેટ રૂલ, નિષ્કામ ધર્મનો, ઓફ કીપિંગ અવે ફ્રોમ વિમેન? હાઉ લોંગ આર યુ ઓબ્ઝર્વિંગ ધેટ રૂલ? પોઈન્ટ બ્લેન્ક એને સ્વામીને પ્રશ્ન પૂછ્યો, કેટલા વર્ષથી તમે આ નિયમ પાડો છો? એટલે મેં બાપાને ભાષાંતર કર્યું. મેં કહ્યું બાપા એ કહે છે કે બાયોને ન મળવું, ન જોવા, આપણે જે નિષ્કામ ધર્મ જે પાડીએ છીએ સાધુનો નિયમ, એ કેટલા વર્ષથી આપ પાડો છો? એટલે મેં મારી બુદ્ધિથી સ્વામી આગળ એમ વાત કરી, બાપા 18 વર્ષની ઉંમરે સાધુ થયા. એમના પહેલા એમના માતુશ્રી બેન એમની જોડે તો સ્વામી કંઈક જમ્યા હોય કે કંઈક તો વાતચીત થઈ હોય. એટલે મેં છે ને 75 વર્ષમાંથી 18 બાદ કર્યા અને હું એવું બોલ્યો 58. તો બાપા શું કરે આમ? પછી મને લાગ્યું કદાચ મારી હિસ્ટ્રી આગી પાછી હોય કે બાપા 15 વર્ષે આવી ગયા હોય, આપણને કઈ ખબર નથી કે જૂના જમાનામાં તો કંઈક ને કંઈક થયું હોય. એટલે મેં કીધું કે 60.
સમજ્યા? 60 કીધું તો બાપા, પછી બાપા બોલ્યા કે જન્મ્યા ત્યારથી 75 વર્ષથી. અને એ જ્યારે મેં ભાષાંતર કર્યું ને ત્યારે પેલો કાઢ્યો મને શું કે યુ બેટર ગેટ ટુ નો યોર ગુરુ બેટર, મને કે એમ કઈ જતો રહ્યો હારો. અવારનવાર મને યાદ આવે છે, એનું નામ હતું મેલ્વિન. He came and told me that we better get to know Swami better. આપણને લાગે છે કે we know him, we feel we are close to him, પણ એ કંઈક જુદી ભૂમિકાના પુરુષ છે. આપણી જોડે જમે, રમે, હસે, મળે, but his nature, his system is something so different that we can never imagine. અને એ મેં જોયું છે. તમે ગમે તેટલું પ્રેપરેશન કરો ને સ્વામીને પથ્થરમાંથી સમાસ કરાવો ને તો કરાવી શકે છે. He really doesn't need anybody. આપણને લાગે આપણે દ્વારા આ તો બહુ મોટા ભાગ્ય છે, આપણને કંઈક સેવા આપે છે. He can get everything done on his own. આખો સત્સંગ એની જાતે વધારી શકે, સંકોચ કરી શકે. આ તો આપણને સેવા આપીને આપણી ઉન્નતિ કરે છે. મેં જોયા છે પ્રસંગ 1985 સુવર્ણ તુલાનો જે ઉત્સવ હતો તે વખતે અમે બીબીસીના ચેરમેન સ્ટુઅર્ટ યંગને મળવા ગયા હતા. સ્ટુઅર્ટ યંગ, ધ ચેરમેન ઓફ બીબીસી, ધ હાઈએસ્ટ પોઝિશન. હી હિમસેલ્ફ લુક લાઈક એન એક્ટર, સો ક્લિયર, પાવરફુલ, જોરદાર માણસ. એણે મને કીધું હતું કે આઈ વિલ અરાઈવ એટ ધ સાઇટ, આપણો ઉત્સવની સાઇટ એટ 6 o'clock. બાપાને અમે વાત કરી, આત્મસ્વરૂપ સ્વામીને અમે બે, અને સ્વામી કે જો આ બીબીસી નો ચેરમેન છે, બાપા કે બીબીસી ટાઈમ ઉપર આવશે, એટલે તમે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે 6, 6:15 નહીં જતા, 6:05 ઊભા રહેજો દરવાજા આગળ, ગેટ આગળ, મેઇન ગેટ. અને અમે બે ઊભા રહે, એક્ઝેક્ટ શાર્પ 6 he arrived. We were taking him. અને સ્પોટ ને અક્ષર પુરુષોત્તમનું મંદિર હતું, જેને જે CFI નો ઉત્સવ જોયો હોય 85ની સાલનો, ત્યાં હું દેખાડતો હતો. તે વખતે એકદમ એને મને પૂછ્યું કે when will we meet the Swamiji? મેં કહ્યું we'll be meeting, I'll show you around, then first show you the exhibition and everything, then we'll go and see Swami, he's in the assembly. So, okay, fine. Then he asked me, does he speak English? I said no. He said, then how do I communicate with him? I said, you speak in English, I will translate. I go, okay, fine. થોડાક આગળ ગયા ને બીજા સ્પોટ ઉપર બીજી વાર એને પૂછ્યું, are you sure he doesn't speak English? મેં કહ્યું, I have been living with him and I'm sure he doesn't speak English. I go, okay. થોડાક આગળ ગયા અમે એક્ઝિબિશનની અંદર, તો મને કે so how do I greet him? એટલે મેં એને પ્રેક્ટિસ કરાવી, નમસ્કાર આવી રીતના આપ કરાવે ને આમ. મેં કહ્યું, this is how you greet him. So he doesn't shake hands? I said no, he doesn't shake hands. નમસ્કાર. ફાઇન. થોડાક આગળ ગયા ને તો ત્રીજી વાર he asked me કે he has created so much, so he doesn't speak English. I said no, I'm sorry. મને એમ થયું કે આ માણસ આટલો મોટો એક વાર 3 વાર પૂછે તો મોટપ ઘસાઈ જાય ને યાર. આપણે તો માન મોટપમાં બીજી વાર ન પૂછીએ, પડ્યા રહીએ, ભલે ત્યાં ગયા હોય એમને એમ ભૂખ્યા, કોઈ ખાવા પીરસનાર હોય ને, બહુ મોટા ભોજનાલયમાં જાઓ ને તો એમાં એ થોડુંક મૂકીને જાય, પછી આપણે શરમાતા માંગીએ પણ નહીં. એટલે આમ મને લાગ્યું આટલો મોટો માણસ ચેરમેન અને આવું પૂછપૂછ કરે છે, એ તો બરાબર. સીધા અમે જેવા અંદર ગયા ને, બાપા લાલ સોફા પર બેઠા હતા. જેવા સ્ટુઅર્ટ યંગને આવતા જોયા અને જેવા નજીક આવ્યા ને એટલે હું ઓળખાણ કરાવી. મેં કહ્યું, બાપા આ સ્ટુઅર્ટ યંગ. અને બાપા સીધા ઊભા થઈ, ઓકે, પેલા નમસ્કાર કરે, બાપા હેન્ડશેક કર્યો. બાપા કે વેરી નાઇસ ટુ સી યુ. લે, પેલો મારી સામે જોયા કરે. પછી મેં બાપાને મેં કહ્યું કે આવા ધંધા કરવાનો હોય તો મને કહો તો ખરા, કે અમે શું ખોટું કર્યું? મેં કહ્યું ખોટું કાંઈ નથી કર્યું, પણ he gives you a feeling that he doesn't need you. એને જો સમાસ કરાવવો હોય ને તો તમારા મારા બધા વગર કરાવી શકે છે.
એનું લેવલ જુદું છે. અરે એટલા બધા નિર્દોષ છે ને પ્રમુખ સ્વામી, કોઈ માણસને નાનો મોટો વ્યવહાર આપે ને એટલે વ્યવહારની અંદર માણસની નિર્દોષતા ટળી જાય છે. બાળક નિર્દોષ કેમ હોય? કારણ કે એને કોઈ માથે જવાબદારી ને વ્યવહાર નથી. જેવો મોટો થાય આગળ વધે એટલે કેવું છે ખબર છે, એમનેમ નિર્દોષતા ટળી જાય. આપણે એમનેમ શંકા થાય. બોલો, નાના બાળક કેમ શીખે છે ખબર છે? એને વિશ્વાસ છે. કોઈ કે આવ તો ચાલવા માંડે, ઊભો થા તો ઊભો થાય. આપણને કોઈ કે ઊભો થા, આપણે પૂછીએ કેમ, તરત શંકા. પહેલા એવું કહેવાતું હતું કે વિશ્વાસે વહાણો જાય છે, અને અત્યારે 6 સહીઓ કરીએ ને ત્યારે કોન્ટ્રાક્ટ થાય છે. પેલું તો બોલી ઉપર કામ થતું, કેટલું બધું બદલાઈ ગયું. પહેલા એવું કહેવાતું આપણે ત્યાં જ કે અતિથિ દેવો ભવ. શું કહેવાય? કે કોઈ પણ સ્ટ્રેન્જર હોય ને એને વર્શિપ ધેમ લાઈક ગોડ. અત્યારે શું જાહેરાત થાય? બીવેર ઓફ સ્ટ્રેન્જર્સ. જોજો, અત્યારે તો એવરી સ્ટ્રેન્જર ઇઝ અ ટેરરિસ્ટ. બોલો, તમારા ગાડા ગાડી કોઈ બેગ મૂકીને ગયો ને તરત તમને લાગે કંઈક છે આ બેગમાં, લે. કેટલી બધી શંકાશીલ આપણો સ્વભાવ, કેટલો શંકાશીલ, બાય ડિફોલ્ટ શંકાશીલ છે. ડિફોલ્ટ. ઘણી વાર આપણે ઘરમાંથી બહાર નીકળીએ ને જેવું બારણું બંધ થાય ને તરત ખિસ્સા પર હાથ નાખે, ચાવી છે કે નહીં, લે. આપણને આપણામાં શંકા. એ તો હજુ ઠીક છે, છેક રેલવે સ્ટેશને પહોંચો ને તમને લાગે કે ગેસ ચાલુ રહી ગયો છે કે બંધ, લે. અને અત્યારે હું તમને શંકા ઊભી કરું ને કે બાથરૂમની લાઈટ ચાલુ છે કે બંધ, તારું અત્યારે લાગશે 6 જણને કે આ બંધ છે કે ચાલુ, લે. બાય ડિફોલ્ટ આપણે શંકાશીલ છે. જેમ ધન વધે ને, વેલ્થ, ઇફ આઈ આસ્ક યુ, હું પેલી વાત કરું જ છું પણ જસ્ટ ઓન ધ સાઇડ આઈ વોન્ટ ટુ આસ્ક યુ, ઇફ આઈ આસ્ક યુ કે ડુ યુ વોન્ટ એવરેજ વેલ્થ ઓર મેક્સિમમ વેલ્થ, શું કહેશો? સાચું બોલજો, મંદિરમાં બોલો છો. એવરેજ વેલ્થ કે મેક્સિમમ વેલ્થ? ઓકે, હવે આ સેકન્ડ ક્વેશ્ચન. ઓકે, maximum, do you know the price of maximum wealth? The price. તમારે શું ભોગવવું પડે ખબર છે? હું સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે સપોઝ આઈ ગીવ યુ કોહિનૂર ડાયમંડ, બરાબર ને? કોહિનૂર ડાયમંડ ઇઝ મેક્સિમમ વેલ્થ, પ્રાઇસલેસ કહેવાય છે. ઓકે, અગ્રીડ? જેવા હું તમને કોહિનૂર હીરો આપું ને પછી શું થવા માંડે? પહેલો તમને પ્રશ્ન થાય કે આ ક્યાં રાખવું? એટલે હું તમને એમ કહું કે એક કામ કર ને, તારો જે બેસ્ટ ફ્રેન્ડ હોય ને એને તું આપ. શું થયું? વેલ્થ makes sure that you begin to distrust your best friend. The price of wealth is distrust. હું તને કહું તારા બેસ્ટ ફ્રેન્ડ ને આપને, કે ના સ્વામી એને ના અપાય. કેમ? પછી હું તને એમ કહું કે ઓકે 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 ધીસ ઇઝ યોર વેલ્થ, તું બેંકમાં રાખ. અરે ઘણી ઉઠી ગઈ છે. અરે હજુ સાંભળજો, યુ બિગિન ટુ ડિસ્ટ્રસ્ટ યોર બેસ્ટ ફ્રેન્ડ. યુ બિગિન ટુ ડિસ્ટ્રસ્ટ ધ બેંક ધેટ તું બધું જ ત્યાં મૂકતો હોય એને તું ડિસ્ટ્રસ્ટ કરવા માંડે છે. હું તમને કહું કે તું ઘરમાં રાખી દે, કે હારું મારું ઘર સેફ નથી, લે. યુ બિગિન ટુ ડિસ્ટ્રસ્ટ યોર ઓન હાઉસ. સમજાય છે ધ પ્રાઇસ ઓફ વેલ્થ શું છે? હજુ ક્લાઇમેક્સ જો, હું તમને કહું કે તમે રાખો, એ કે હારું મારે ભૂલવાની ટેવ બહુ હોય છે, ઘણી વાર પેન ભૂલી જાઉં છું ને આ ભૂલી જાઉં છું. યુ બિગિન ટુ ડિસ્ટ્રસ્ટ યોર ઓન સેલ્ફ. પણ ક્લાઇમેક્સ હું તમને કહું, મેં જ તમને આપ્યો છે, હું કહું લાવ હું રાખી મૂકું, પાછો ન આપો તો. The price of wealth is eternal distrust.
આ તો પ્રભુની સેવામાં તમારું કંઈક વપરાય ને એટલે હાશરે છે, કે તાકાત જ નથી આપણને પચાવવાની. સો આઈ એમ કમિંગ બેક. આઈ એમ કમિંગ બેક ટુ ધી આઈડિયા કે બાપા એમાં શંકા ના રખાય. યુ નીડ ટુ ટ્રસ્ટ હિમ. બહારના માણસો જે સ્વામીને છૂટક છૂટક રીતે મળે છે ને, સ્વામીની જે નિર્દોષતા છે, આટલો બધો વ્યવહાર વહીવટ, આટલી બધી સંપ્રદાયને ઊંચો મૂક્યો ને, લેશ માત્ર એના દિલની અંદર કપટ કે દંભ નથી. I am telling you, after spending years and years with him, and in some of the most sensitive and gentlest matters, એટલા બધા નિર્દોષ છે ને તમે કલ્પના જ ના કરી શકો. કેટલા નિર્દોષ, પણ એ નિર્દોષતાની જે તાકાત છે ને હલાવી નાખે છે. I can't tell like this about any other spiritual leader because I have not experienced them. નિર્દોષતા એટલે કેટલી નિર્દોષતા. મને યાદ છે કે એકવાર હું અમદાવાદમાં હતો, સ્વામી બાપા સારંગપુરમાં, અને સારંગપુરમાં આ સ્વામીની નિર્દોષતાની હદ હું કહું છું. સારંગપુરમાં એકવાર કંઈક ભારતના ડિફેન્સ મિનિસ્ટર જોર્જ ફર્નાન્ડિસનો ફોન આવ્યો. ઓકે, આપણા તો ટેલિફોન વાળા તો ખબર છે ને ભ્રમરૂપ જ હોય છે, લાસ્ટ સ્ટેજ ઉપર હોય. શું સંભળાય, શું થાય, વાત ક્યાં થાય ને પેલો 2 વાર હલાવ કરે ત્યારે કંઈક મેળ ખાય. એકલા સારંગપુર નહીં, બધી જ જગ્યાએ, કારણ કે બિચારા ઉંમર લાયક થઈ ગયા હોય પછી જે સેવામાં આવે, અને ત્યાં સુધી કાનના દેવતા તો થોડાક ઉઠી ગયા હોય કે ઘરે ઘણું સાંભળ્યું હોય, પછી એકદમ ઇમ્યુન ને પ્રૂફ થઈ ગયું હોય ત્યારે આપણે ત્યાં આવે ને આપણે ટેલિફોનમાં મૂકીએ. એટલે એ છે, એમને ત્યાં આગળ ફોન આવ્યો કે ડિફેન્સ મિનિસ્ટરમાંથી ફોન સારંગપુરમાં, અને ડિફેન્સ મિનિસ્ટ્રીમાંથી સેક્રેટરી એવું કીધું કે ડિફેન્સ મિનિસ્ટર જોર્જ ફર્નાન્ડિસને બાપાને મળવું છે. હા, વાત બાપા પાસે ગઈ એટલે બાપાએ મને ફોન કર્યો. સાહેબ મને કે આવી રીતના ત્યાં દિલ્હીથી ફોન હતો અને એવું કે છે કે એમને આપણને મળવું છે. તો મને કે આપણે તો શું કરવું? મેં કહું મળવું. તો સાહેબ કે પણ શું કામ હશે? મેં કહું ખબર નહીં, પણ એ તો કહેશે ને આવીને. સાહેબ કે પણ હવે છેક દિલ્હીથી અહીંયા લાંબા થાય, આપણે દિલ્હી જઈશું ત્યારે મળશું. લે, મેં કહું પણ એમની ઈચ્છા છે તો તમારે ક્યાં ચિંતા કરવાની? તો સ્વામી કે પણ વાંધો નહીં બાપા, કે તો કાલે તો તું કહી દે કે મળવા આવે. તો મેં કહ્યું બાપા હું બધી વાત કરું, પછી કે તું સવારે આવી જજે. લે, એટલે સવારે મેં રાતે ડિફેન્સ મિનિસ્ટરને ફોન કર્યો ડાયરેક્ટલી. સ્વામી હેડ નેવર મેટ હિમ એન્ડ હી હેડ નેવર મેટ બાપા, ફર્સ્ટ ટાઈમ. અને મેં ફોન કર્યો, મેં કહ્યું કે સ્વામીને મળવું હોય તો સવારે મળવું પડે. એટલે મારા મનમાં હતું કે 8:30-9 વાગે આવે એટલે બાપા પૂજામાંથી બધા પરવારી. તો એમને મને શું કીધું ખબર છે ફર્નાન્ડિસ સાહેબે? એ કે ઓકે આઈ કેન બી ધેર બાય 6. મેં કહ્યું 6 નહીં, તમે 8:30-9 વાગે આવો. એ કે ઓકે. હું સવારે 4 વાગે જાગી, સારંગપુર 6 વાગે પહોંચી ગયો. બાપાને કેવું છે કે કોઈક આવું કોઈક મળવા આવવાનું તો એને અનુકૂળ થતા હોય છે. એવું નથી કે પેલો મને, આપણને તો કોઈ મળવા ને કે આપણા ટાઈમે આપણે કહીએ. સમજી ગયા? સ્વામી એને માટે અનુકૂળ થવા માટે સ્વામી 6:30 તો પૂજામાં આવી ગયા સવારે. અને તમને સારંગપુરનું તો દ્રશ્ય ખબર છે કે પેલું ટેન્ટ જેવી માર્કી, એમાં બધા પૂજામાં બેઠા હોય, અને સારંગપુરના ગામડાના બધા માણસો બીજા બધા હોય ચારે બાજુ. હું પણ આવીને ત્યાં બેસી ગયો તો સ્વામી પૂજા કરતા હતા, અને 6:30 પૂજા શરૂ કરી. લગભગ 6:45-7 વાગે જબરજસ્ત હેલિકોપ્ટરનો અવાજ કરતું સારંગપુરમાં. જેવું સારંગપુરમાં હેલિકોપ્ટર ઉતર્યું ને એટલે અડધી સભા ખાલી હેલિકોપ્ટર જોવા. સારંગપુરનું આખું ગામ ભેગું, અને હું પણ ત્યાં ગયો તો હેલિકોપ્ટર જોવા નહીં, ખાલી જોવા શું ચાલે છે. બાપાને એમ લાગ્યું કે સાહેબ અત્યારે આવી ગયા, આપણને વાત થઈ હતી 8:30ની ને બાપા તો પૂજા કરતા હતા. જેવો હું ત્યાં પહોંચ્યો ને તો હેલિકોપ્ટરમાંથી સાહેબ તો ના ઉતર્યા, પણ બધા એરફોર્સના માણસો ધડાધડ બહાર નીકળ્યા વિથ ઓલ ધેર કમ્યુનિકેશન સિસ્ટમ ને અંતે
મેં કીધું કે મેં કીધું અત્યારે હેલિકોપ્ટર, મને કે સ્વામી ધ ડિફેન્સ મિનિસ્ટર ઇઝ ગોઈંગ ટુ કમ, એટલે વી નીડ ટુ હેવ અ ડિકોય હેલિકોપ્ટર, કોક એને એસેસિનેટ કરવાનું હોય કાંઈ હોય તો આ થઈ જાય, સમજી ગયા, સુપર સિક્યોરિટી રાખતા હોય. પછી જ્યાં લેન્ડ થવાનું એ લેન્ડિંગ હેઝ ટુ બી ફિઝિકલી ટેસ્ટેડ. એવું નહીં જ્યારે મિનિસ્ટર પોતે આ તે વખતે પેલું હેલિકોપ્ટર ઉતરવા જાય કે અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં, એવું ના હોવું જોઈએ, ફિક્સ્ડ. બીજું કે એટલીસ્ટ એન આવર બિફોર કમ્યુનિકેશન લાઈન ઊભી કરવી પડે. આ તો ગામડું છે સારંગપુર, અહીંયા આવ્યા હોય અને પાકિસ્તાનની સરહદ ઉપર જો યુદ્ધ શરૂ થાય અને ડિફેન્સ મિનિસ્ટર ઇન્સ્ટ્રક્શન આપવાના હોય ને હલાવોમાં જો પતી જાય, he has to be in full communication. એટલે બધું જ આપણને છે ને એ લોકો સમજાવવા લાગ્યા કે ના, this has to be done this way ને આમ તેમ ને બધું. said fine. હવે હું ચાલતો પછી પાછો ગયો અને બાપા પૂજા પતી ગઈ પછી બાપાએ તરત બોલાવ્યો. કારણ કે શું થયું? મેં કીધું બાપા સાહેબ નથી આવ્યા, એના માણસો આવ્યા છે, સાહેબ તો 8:30 વાગે જ આવશે. તે વખતે બાપાએ મને વાત કરી, બહુ નિર્દોષતાથી. બાપા કે આવશે તો આપણી જોડે કઈ ભાષામાં વાત કરશે? હવે તે એકદમ અચાનક પ્રશ્ન, કલાક બાકી છે, એમાં તો સ્વામી કંઈક નવું આખું ઊભું કર્યું. મેં કહ્યું બાપા એ તો અંગ્રેજીમાં, મેં કહ્યું હિન્દીમાં વાત કરશે. બાપા કે અંગ્રેજીમાં કરે તો? મેં કહ્યું અંગ્રેજીમાં કરે તો હું હઈશ, ભાષાંતર કરીશ. સ્વામી કે એવો આગ્રહ રાખે કે એકલા જ મળવું છે તો? એટલે મને કે તું પૂછી લેજે. સ્વામીએ શું કીધું કે તું પૂછી લેજે. એટલે મેં કહ્યું હા હું પૂછી લઈશ, તમે ચિંતા ના કરો, હું બધું હમણાં આવે ને બધું પૂછી લઈશ. એટલે આઈ એમ ટેકિંગ યુ બિહાઇન્ડ ધ સીન્સ. આ બધી વાત, ઇટ્સ નોટ સમથિંગ ધેટ્સ પબ્લિક, બટ હાઉ ઇનોસન્ટ બાપા ઇઝ. 8:30 સાહેબ આવ્યા, વિવેકસાગર સ્વામી અમે સ્મૃતિ મંદિરે દર્શન કરવા લઈ ગયા, આ મહારાજના દર્શન કરાવ્યા, અને મારે જે પૂછવાનું હતું ને એ રહી ગયું. ઉત્સાહ ને ઉમંગમાં ને વાર્તાલાપમાં આમ તેમ બધું આગું પાછું પટલાઈમાં, એટલે એ બધામાં મારે જે કરવાનું તે બધું રહી ગયું. ને હું સીધા સાહેબને લઈને બાપાની રૂમમાં આવ્યા. જેવા બાપાની રૂમમાં આવ્યા એટલે બાપાએ હાર પહેરાયો ને જોર્જ ફર્નાન્ડીસ સાહેબ સામે બેઠા ને એક સદગુરુ સંત અહીંયા નામ, હું અહીંયા આગળ સાઈડમાં બેઠો. જેવો હું સાઈડમાં બેઠો ને બાપા મને ધીરે પૂછવા લાગ્યા. બાપા કે પૂછ્યું? પેલા સામે જ છે, રાઈટ ઇન ફ્રન્ટ. એટલે મેં કીધું કે મેં કીધું રહી ગયું. સાહેબ તો પૂછ ને. મેં કીધું પૂછું છું ધીરે રહીને. આ મને એમ હતું કે આપણે પ્રોટોકોલ, એટિકેટ, જે કાંઈ કરવું હોય તો ધીરે ધીરે કરાય ને, એકદમ સીધું કઈ ના પૂછાય ઢબ દઈને. અને મારે એવી રીતના પૂછવું હતું કે બાપાએ પૂછ્યું છે એવી રીતના નહીં, ધીરે રહીને પૂછવું હતું. એટલે બાપા ખબર નહીં કઈ એને ધીરજ ખૂટી ગઈ હશે. મને કે બાપા કે પૂછ. એટલે મેં કીધું કે બાપા હું પૂછું છું, ધીરજ રાખો. આમ હું ધીરે ધીમે વાત કરતો હતો. આવી અમારે વાર્તાલાપ થઈ ને એટલે તરત જ ફર્નાન્ડીસ સાહેબ મને કહેવા લાગે કે વોટ ઇઝ સ્વામીજી સેઇંગ. મને કે સાહેબ જો પૂછે છે પૂછ. એટલું બધું એમને કંઈક એટલું બધું ગોઠવી દીધું. એટલે પછી મેં કીધું કે લાવો હું પૂછી જ લઉં હવે સીધું પોઈન્ટ બ્લેન્ક. એટલે મેં સારામાં સારા શબ્દ ગોઠવ્યા. મેં કહ્યું સ્વામી ઇઝ આસ્કિંગ in which language should we have the dialogue. એટલે ફર્નાન્ડીસ સાહેબને એમ થયું કે બાપાને અનંત ભાષા આવડે છે, એટલે એ ડિફેન્સમાં જતા રહ્યા. મને કે આઈ ડોન્ટ નો મેની લેંગ્વેજીસ, કે મને એટલી બધી ભાષા આવડતી નથી. और देखो કે मेरी गुजराती अच्छी नहीं है. એ એવા મૂંઝાયા ને, मेरी गुजराती अच्छी नहीं है कि मैं टूटी फूटी गुजराती समझ सकता हूँ. स्वामी के साहब जैसी आपकी गुजराती है वैसी मेरी हिंदी है. અને ફર્નાન્ડીસ સાહેબ જે હસી પડ્યા છે, એટલા બધા હસે, હસવાનું માય નહીં, એટલા બધા આનંદ. You know what happened? Since that time, the meeting lasted for an hour. Since that time, every time I met the defense minister, he always told me that the best language I like is the language your guru speaks again. Is the language of the heart. સ્વામી પણ એવું બોલ્યા, બાપા કે આપણને બીજી કોઈ ભાષા આવડતી નથી, આપણને એક જ ભાષા આવડે છે, પ્રેમની ભાષા આવડે છે.
એટલે આટલા બધા માણસો કનેક્ટ થાય છે. ઇટ ઇઝ નોટ એન ઇશ્યુ ઓફ લેંગ્વેજ, ઇટ ઇઝ નોટ એન ઇશ્યુ ઓફ અચીવમેન્ટ્સ, ઇટ ઇઝ નોટ એન ઇશ્યુ ઓફ ધ થિંગ્સ હી હેઝ ડન, ઇટ ઇઝ એન ઇશ્યુ ઓફ વોટ ઓર હુ હી ઇઝ. એટલા બધા પવિત્ર, એટલા ઇનોસન્ટ કે એની મેન ઓર એની પર્સન ઇવન ફોર ધ ફર્સ્ટ ટાઈમ ને હી કનેક્ટ્સ વિથ બાપા. આ તો મેં તમને એમ વાત કરી કે બીબીસી ના ચેરમેન કનેક્ટેડ વિથ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. Fernandez connected with no language. But now I want to tell you a prasang which goes even beyond the language. Anybody connects with Bapa અને મેં નજરે જોયું છે and we feel we are just spectators. આપણો કોઈ રોલ નથી. જ્યારે દિલ્હીનું અક્ષરધામ ઉદ્ઘાટન થયું ને, અને દિલ્હીના અક્ષરધામ પછી બધાને ખબર છે કે it's so powerful, impact. Anybody who came was so moved, they were happy. જે આવે ને એ બધા કહેતા હતા. સત્યમિતાનંદ સ્વામીએ જ્યારે દિલ્હીનું અક્ષરધામ જોયું, એમણે શું કહ્યું કે મને ખબર નથી કે હું ગોલકમાં છું, સ્વર્ગમાં છું, પછી વૈકુંઠમાં છું. ઇટ ઇઝ સો અમેઝિંગ. પણ મને એવું લાગે છે કે જો બ્રહ્માજીને ભગવાન એવું કે તારે એક વ્યક્તિ કે એક જ વસ્તુ બનાવવાની છે, તો મને એમ છે કે બ્રહ્માજી એક પ્રમુખ સ્વામીની રચના કરીને પછી આરામથી સૂઈ શકે છે, કારણ કે પ્રમુખ સ્વામી આખું બ્રહ્માંડ બનાવી શકે. ફીલિંગ જ્યારે અમૃતભાઈ સોમપુરા, વૃદ્ધ માણસ, જેના ફોર ફાધર્સે દિલ્હી નહીં, આપણે તાજમહાલ બનાવેલો, જેને ભારતની અંદર તમામ સારામાં સારા મંદિરો બનાવેલા, એને જ્યારે દિલ્હી અક્ષરધામ જોયું ને, સોમપુરા પોતે પથ્થરના કારીગર, પાવરફુલ મંદિરો બનાવનાર, સોમનાથને રીસ્ટ્રક્ચર કરનાર, રેનોવેટ કરનાર, આ અમૃતભાઈ સોમપુરા, એમને જ્યારે આખું દિલ્હી અક્ષરધામ પહેલી જ વાર જોયું ને, તો વછલા ખંડમાં એને આંખ જોરદાર આંસુએ રડવા લાગ્યા. અને શું કીધું ખબર છે? એ ભગવાનમાં નથી માનતા, એ સ્વામિનારાયણ તો નથી જ, પણ ભગવાનમાં માને એ પણ મને શંકા છે. એ શું કે એમને એવું કીધું કે મારા માટે અત્યારે પ્રમુખ સ્વામી ભગવાન છે, કે જે કામ આટલો પથ્થર ખાલી કોરી અને કાર્વ કરતા 60 વર્ષ લાગે, એ પ્રમુખ સ્વામીએ 4 વર્ષમાં બનાવ્યું. મારા માટે ભગવાન સિવાય કાંઈ નથી. કોણ કે છે? કારીગર. ઇટ્સ નોટ ઓર્ડિનરી પીપલ, યુ એન્ડ મી આપણે કહીએ તો બરાબર છે, પણ એવરીબડી એટ ડિફરન્ટ ટાઈમ્સ દે ફેલ્ટ that they cannot match this. એવું અક્ષરધામ. અને જે આવ્યા છે, જે ત્યારે આપણને ખબર પડે કે જેને આ પ્રતાપ જોયો, હવે કહેવાનો ભાવાર્થ શું છે કે સ્વામીએ આટલી બધી રચના કરી, પણ એ દિલ્હીનું અક્ષરધામ બન્યા પછી એકવાર વન ફાઇન મોર્નિંગ પ્રેસિડેન્ટ કલામ કોલ્ડ અસ. સ્વામીનો તમને મહિમા સમજાશે. કલામ સાહેબે ફોન કરીને મને ખાલી એટલે કીધું કે મને કે સ્વામીજી કે આઈ હેવ અ ગેસ્ટ અને આઈ વોન્ટ હિમ ટુ વિઝિટ અક્ષરધામ, કે મારા એક ગેસ્ટ છે, મારી ઈચ્છા છે વિઝિટ કરે. મેં કહ્યું ફાઇન. કે બટ ધ ક્વેશ્ચન ઇઝ, મેં કહ્યું શું? કે હી ડઝન્ટ વોન્ટ ટુ વિઝિટ અક્ષરધામ. લે, મારો એવો ગેસ્ટ છે કે મારી ઈચ્છા છે અક્ષરધામ જોવે, પણ એની ઈચ્છા નથી. એવો ગેસ્ટ તો કેવો હોય? એ કે બટ આઈ એમ ઇન્સિસ્ટિંગ ધેટ હી વિઝિટ્સ અક્ષરધામ. મેં કહ્યું હા સાહેબ. એ કે બટ વિલ યુ બી એબલ ટુ ટેક કેર ઓફ હિમ? લે, મેં કહ્યું સાહેબ અમે ધ્યાન રાખશું. એ કે હી વિલ અરાઇવ ઇન ધ પ્રેસિડેન્શિયલ કેવલકેડ. પ્રેસિડન્ટ જે ગાડીમાં આવે ને જે સિક્યોરિટીમાં આવે એવી રીતના આવશે. ફાઇન. કે હી ઇઝ માય ફ્રેન્ડ. ગુડ. એ કે મારી જોડે રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. હવે આ તો હદ થઈ ગઈ. અને મેં કહ્યું આ લેવલની વાત, આટલું બધું? એમણે એવું કીધું કે આ માણસ છે કે પોતે પાછા નાસ્તિક છે. એ કે નાસ્તિક તો છે, પણ એનો એક જમણો પગ ભાંગી ગયો છે, એટલે વ્હીલચેરમાં છે. હવે મેં કીધું અક્ષરધામ 100 એકર, ભાંગેલા પગ, વ્હીલચેરમાં, નાસ્તિક, આ બધી જ ડિસ્કોલિફિકેશન છે કે નહીં?
હા, પેલા કે ને એક તો આવું નથી ને લાવવા, પાછા નાસ્તિક, પગ ભાંગેલો, વ્હીલચેરમાં, અને એમને પાછું એ કીધું કે હી વિલ નોટ બી એબલ ટુ સ્ટે એન ઇંચ અવે ફ્રોમ હિઝ વાઇફ. એટલે આપણે તો સમજાવાય જ નહીં કઈ, આપણે ત્યાં તો બ્રહ્મ ભેદ પાડવો પડે, એ થોડાક 10 ફૂટ દૂર ચાલે ને આપણે સમજાવે તો સમજે, આ બધી જ વાત. પછી એમણે કીધું કે ગેસ્ટ કોણ છે, કે આર કે લક્ષ્મણ. હવે જો આર કે લક્ષ્મણને અવડું પડે તો બીજે દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આપણે આવી જઈએ, બધા જ છાપામાં આટલું મોટું કાર્ટૂન આવે, ડેન્જરસ, બધી રીતે ઇટ વોઝ અ હોટ સ્પોટ. હવે બીજે દિવસે આવ્યા, માંડ માંડ એમને છૂટા પાડ્યા, અક્ષરધામ દેખાડવા માટે વ્હીલચેરમાં લઈ ગયા. અને કેવી રીતના અક્ષરધામ જોવે, બધાને દૂર ખસેડીને જે અક્ષરધામની ડિઝાઇન ને માંગણીથી ફીલ કરતા હોય ને, આવી રીતના ફીલ કરે. ફીલ તો બરાબર. હાથી પાસે લઈ ગયા ને, એટલા બધાને ગમી ગયા ને કે ટેક માય ફોટોગ્રાફ હિયર. હાથી પાસે, મૂર્તિ પાસે નહીં, સમજી ગયા? હાથી પાસે ત્યાં ફોટો પડાવે. પછી મને એકદમ પૂછ્યું કે હેઝ કલામ સીન ધીસ? મેં કીધું નો. એ કે વોટ અ ફૂલ. એ કે લે, એ બેને હે થશે, મિત્ર મિત્ર હોય એટલે હોઈ શકે કે વાય હેઝન્ટ હી સીન ધીસ. એટલે મેં કીધું સાહેબ બરાબર એ જોશે. આખું દેખાડીને મને કે બોટ રાઈડમાં જવું છે. મેં કીધું સાહેબ બોટ રાઈડમાં હવે વ્હીલચેરમાંથી એમને બહારે કાઢવા, પગ ભાંગેલો, પેઇનફુલ, ઓલ્ડ. મેં કીધું સાહેબ કે વિલ હેવ ટુ ટેક યુ આઉટ. એ કે ટેક મી આઉટ. અને એમને આપણા સ્વયંસેવકે ઊંચા કર્યા ને એને જે મોટી ચીઝ પાડી છે આ કરીને, સખત દુખાવો હશે, જે મોટી ચીઝ પાડીને, અને જેવા બોટમાં મૂક્યા ને એટલે મેં એકદમ કીધું, મેં કીધું સર આઈ એમ સો સોરી. મને કે વાય શુડ યુ બી સોરી? એ કે પેઇન ઇઝ ટેમ્પરરી, ધી એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. પેઇન ઇઝ ટેમ્પરરી, ધી એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. બોટ રાઈડ જોઈ, બહુ રાજી થઈ ગયા. પછી આપણે એમ વિચાર આવ્યો કે આપણે આઈમેક્સ ફિલ્મ છે ને એ થોડીક દેખાડીએ. આઈમેક્સ ફિલ્મમાં વ્હીલચેર લઈ ગયા અને નીલકંઠ વર્ણીની જે ફિલ્મ જોતા હતા ને, તો નીલકંઠ વર્ણી અંદર મહારાજ અંદર સમુદ્ર શું સરયુ નદીમાં જાય છે, પછી બહારે આવે છે ને જે જટા બાંધે છે ત્યાં સુધી જોયું ને પછી મને કે ઓકે લેટ્સ ગો. પછી જેવા બહાર નીકળ્યા મેં કહ્યું સ્વામી સર ડોન્ટ યુ વોન્ટ ટુ ફિનિશ ધ ફિલ્મ? કે નો 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 નો. અને કે માય ટાઈમ ઇઝ અપ, કે કલામ મસ્ટ બી વેઇટિંગ ફોર મી, એમ કે નીકળી ગયા. હવે એને તો આપણે અભિપ્રાય પણ ન લખાવીએ, કારણ કે અડધેથી આવો અભિપ્રાય કંઈક એવો આવી જાય તોય પ્રોબ્લેમ. એટલે ગયા. મને એમ હાશ થઈ. મેં કહ્યું હાશ, કાંઈ અજુગતું ન બન્યું. નેક્સ્ટ મોર્નિંગ કલામ ફોન્ડ મી અગેન. મને કે બ્રહ્મવિહારી સ્વામી? મેં કહ્યું યસ મિસ્ટર પ્રેસિડન્ટ. એ કે આર કે લક્ષ્મણ વોન્ટ્સ ટુ કમ અગેન. મેં કીધું વેઇટ અ મિનિટ, ઇન માય માઇન્ડ મેં કહ્યું હા સાહેબ બરાબર છે, હી કેન કમ અગેન. ડુ યુ નો વોટ હી ટોલ્ડ મી? એ કે ever since he went to sleep, first thing in the morning he told me કે because he saw that film half, the images of that film keep coming to him during the whole night, swapnaman, so he wants to finish the film. અને કે make sure you start the film from where he left it. લે હવે આપણને ક્યાં ખબર હતી કે ક્યાં સ્ટોપ થઈ હતી? મેં કહ્યું ના ના સાહેબ તમે મોકલો, કઈ વાંધો નથી. He came down. His wife told આપણા સ્વયંસેવકને કે first time આર કે લક્ષ્મણ has come to the same place again. કોઈ કાળે બીજી વાર આવે નહીં. એટલે મને લાગ્યું એમને ભાવ બહુ થયો છે. ફિલ્મ જોઈ, મ્યુઝિકલ ફાઉન્ટેન જોયો, અને સાંજનો સમય થઈ ગયો તો લગભગ 6:15. અને જેવું બધું જોયું એટલે મને, આપણે ઘણી વાર માણસને બહુ સમાસ થાય તો આપણે કેફમાં આવી જઈએ. એટલે મને થયું, મેં કહ્યું આને બહુ સમાસ થયો, 2 વાર આવ્યા, હી ઇઝ એન્જોયડ, હી ઇઝ હેપી, આઈ કુડ સી દેટ ઇન ધ ફેસ. એટલે મેં ધીરે ધીરે એમ વાત કરી, મેં કહ્યું વુડ યુ લાઈક ટુ મીટ પ્રમુખ સ્વામી? તો મને કે હુ ઇઝ હી? અને હું એકદમ હેપતાઈ ગયો. મને લાગ્યું ન બોલ્યો તો સારું. ઘણી વાર છે ને આપણા ડાપણમાં આપણે છે ને બગાડતા હોઈએ. સમટાઈમ્સ
You can always make things worse by trying to make them better. સમજાય છે? કોક